એવરીવન સો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મેં એક ન્યૂ ચેનલ સ્ટાર્ટ કરી છે યુટ્યુબ પર. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ હું મારું ઇન્ટ્રોડક્શન આપીશ તમને. સો માય નેમ ઇઝ નુપુર દેસાઈ એન્ડ કરન્ટલી આઈ એમ લિવિંગ ઇન દુબઈ વિથ માય હસબન્ડ. એન્ડ ઓફકોર્સ મારે બહુ ટાઈમથી યુટ્યુબ પર કંઈ સ્ટાર્ટ કરવું હતું. And I think it's the right time to start, and I am here. So basically I love to communicate with people. મને ગમે છે વાત કરવાનું કેમેરા સામે. I can speak for hours. So I think કે આ બેસ્ટ પ્લેટફોર્મ છે કે હું મારા થોટ્સ યુટ્યુબ થ્રુ કહી શકું અને એવરીડે લાઈફમાં થોડું લાઈફ અપડેટ આપતી રહું અને વ્લોગ કરતી રહું. સો આઈ હોપ તમે બધા મને સપોર્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો ધીરે ધીરે, આઈ હોપ. અને યા એઝ યુ કેન સી કે આજે હું ઘરે જ છું હમણાં એન્ડ વ્લોગિંગ મેં સ્ટાર્ટ કર્યું છે. સો આજે વીકેન્ડ છે, એકચ્યુઅલી સન્ડે છે અને અમારું મીન્સ ઘરનું શિફ્ટિંગ ચાલે છે. So we are very much tired, of course. So just થોડો ટાઈમ મળ્યો તો I just thought કે ન્યૂ ઘર, ન્યૂ ચેનલ, ન્યૂ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીએ. આઈ નો થોડું ક્રિન્જ હતું, બટ એઝ યુ કેન સી દેટ સ્ટાર્ટ તો કરવું પડે અને મારે બહુ ટાઈમથી સ્ટાર્ટ કરવો તો મારી વિશ હતી. બટ નાવ આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ. સો બેઝિકલી હું તમને મારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપું તો આઈ એમ જર્મન લેંગ્વેજ ટ્યુટર. હું ઓનલાઈન જર્મન લેંગ્વેજના ક્લાસીસ કરાવું છું. આઈ ટીચ સ્ટુડન્ટ્સ. સો યા જર્મન લેંગ્વેજ ઇઝ નોટ અ કપ ઓફ ટી ફોર એવરી વન. બધા ઇઝીલી ગ્રેબ નહીં કરી શકે, બટ યા વિથ અ પ્રોપર ટ્યુટર એન્ડ ગાઈડન્સ તમે ઇઝીલી શીખી શકો. સો આ ચેનલ પર હું મારા ડેઇલી લાઈફ અપડેટ શેર કરીશ, થોડી દુબઈની લાઈફ પણ શેર કરીશ એન્ડ વોટ આઈ ડૂ, હાઉ આઈ કમ્યુનિકેટ વિથ પીપલ, વોટ આઈ ડૂ ઇન દુબઈ. સો ધીરે ધીરે બધું તમને થોડું જાણવા મળતું રહેશે થ્રુ ધીસ પ્લેટફોર્મ, ઓફકોર્સ યુટ્યુબ. એન્ડ ઓફકોર્સ વી કેન ઇન્ટરેક્ટ વન ઓલ્સો ઇફ તમારો સપોર્ટ સારો રહ્યો તો. સો યસ, એઝ યુ કેન સી કે અહીંયા બહુ બધા અમે પ્લાન્ટ્સ, ઇન્ડોર પ્લાન્ટ્સ સ્પેશિયલી અમે રાખ્યા છે અહીંયા. અને ઇટ્સ સો નાઇસ, લશ ગ્રીન છે એકદમ. આ બહુ બધા લાઈક નામ તો મને પણ નથી ખબર બધાના, બટ અગર તમને ખબર હોય આ બધા ઇન્ડોર પ્લાન્ટ્સના નેમ્સ તો પ્લીઝ મને પણ કહેજો. ડુ લેટ મી નો. અને કયા રિક્વાયરમેન્ટ્સમાં બધા ગ્રો થાય છે. લાઈક એવું તો નથી કે ફોર એક્ઝામ્પલ અહીંયા આને સનલાઇટ જ જોઈશે કે આને વોટર જ જોઈશે. બધાની અલગ અલગ રિક્વાયરમેન્ટ હશે. ઓફકોર્સ વોટર તો જોઈશે જ, બેઝિક નીડ છે, બટ બીજું બધું બી બહુ જોઈશે. ફર્ટિલાઇઝર જોઈશે, પ્રોપર સનલાઇટ જોઈશે. બટ આ ઇન્ડોર પ્લાન્ટ્સ છે, તો અહીંયા સનલાઇટની આઈ થિંક કોઈ એટલી બધી ખાસ જરૂરત નથી. સો મને કહેજો આ બધા કયા પ્લાન્ટ્સ છે. અને એકચ્યુઅલી મારા હસબન્ડને પ્લાન્ટેશનનો બહુ જ શોખ છે. સો અમે આ થોડું ટ્રાય કરી છે કે થોડું ઘર ગ્રીન લાગે. સો અહીંયા પણ બહુ બધા પ્લાન્ટ્સ છે. ધીસ ઇઝ એકચ્યુઅલી રબર પ્લાન્ટ એન્ડ ઇટ્સ વેરી નાઇસ. અને આ થોડું ઇનોવેશન, ક્રિએટિવિટી છે. આ LED કેન્ડલ્સ છે. સો અહીંયા તમે ઇઝીલી આને પ્લગ કરી શકો નીચે અને યુઝ કરી શકો જસ્ટ ફોર ધ લાઇટિંગ પર્પઝ, કે તમને નાઇટમાં થોડી વાઇબ જોઈતી હોય તો જસ્ટ ફોર લાઇટનિંગ પર્પઝ. સો યસ, સો હમણાં હું જસ્ટ ગેલેરીમાં છું એન્ડ યુ કેન સી રોડ્સ એન્ડ ઓલ ધેટ. મસ્ત છે બધું, બટ યસ ગરમી બહુ છે. લાઈક એટલી બધી ગરમી છે ને કે લાઈક
હ્યુમિડિટીના લીધે વધારે ગરમી છે, બાકી એટલી બધી ગરમી નથી, બટ બિકોઝ ઓફ હ્યુમિડિટી યુ ફીલ હોટ. હું છું હમણાં બધું અસ્તવ્યસ્ત છે, એઝ યુ કેન સી હિયર, બિકોઝ અમારું હમણાં શિફ્ટિંગ ચાલે છે, એટલે બધું સરખું પણ કરવાનું હોય, અને અડધું તો અમે કરી દીધેલું હતું, પણ હજુ બી એટલું બધું છે કે મેનેજ જ નથી થતું. સો ધીરે ધીરે બધું થશે. આ સ્મોલ ક્લિપ્સ તમને હું બતાવું છું, બિકોઝ યસ આ મારા પતિદેવ છે, જે કંઈ પણ લવારા કરે. સો એને તમે ઇગ્નોર કરજો થોડું. પતિદેવ આવશે. અને યસ, ડુ લેટ મી નો કે તમને આ વોચ કેવી લાગી. આ વોચ અમે લીધી છે અહીંયા ઇબન બતુતા મોલથી, દુબઈ ઇબન બતુતા મોલ, વેરી ફેમસ મોલ, અને આઈ હોપ તમને પણ ગમી હશે. सो अभी अनफॉर्चुनेटली हमें जाना पड़ रहा है ग्रॉसरी शॉपिंग, क्योंकि आज संडे है. सो अभी हम जा रहे हैं ग्रॉसरी शॉपिंग. स्टे ट्यून्ड. नाउ वी आर गोइंग. लेट्स सी क्या होता है. अभी हम जाएंगे लाइक यहाँ पे दुबई में एक है वेस्ट जोन, सो हम वहाँ पे जा रहे हैं. अभी देखते हैं. सो दिस इज़ द मेन एंट्रेंस एरिया. સો વાવ, આ બધા બી પ્લાન્ટ્સ એટલા ફાઇન હોય, એકદમ લશ ગ્રીન. સો હમ આટલી રાતના અમે લોકો ગ્રોસરી શોપિંગ માટે જઈએ છીએ. वॉकिंग इज गुड फॉर हेल्थ. आपको कुछ कहना है? તમે પણ બોલી શકો છો કંઈ. મને કશું નથી બોલવું. કેમ? તમે બોલો. અમે સાંભળીએ. ઓકે, આવી જ જશે હવે ફટાફટ. સો જો અહીંયા બધું મોટા મોટા બિલ્ડિંગ્સ, મસ્ત એક્સરસાઇઝ થઈ જાય. અહીંયા દુબઈમાં લાઈક ટિશ્યુ વગર કંઈ નહીં થાય. ટિશ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ અમારું લાઈફ સેવર છે અહીંયા. સો આ તમે પણ ટ્રાય કરી શકો છો ઇફ તમે દુબઈમાં રહેતા હોવ. સ્ટીક એન્ડ સ્ટ્રોંગર દેન એવર, ફાઇન 5 packs, very useful. You can try this. આ હૂક પણ લેવાની હતી. એન્ડ this is some more Scotch Brite. wow, roasted rice, this is my favorite. So हम ये भी लेते हैं एक. सब मिल जाता है यहाँ पे. हमने ग्रॉसरी शॉपिंग ऑलमोस्ट कर ली है. अभी बैक टू होम. જોયું હશે કે લાઈક મેં તમને થોડી થોડી ગ્લિમ્સ બતાવી છે. આઈ જસ્ટ શોડ યુ. એન્ડ હવે બસ તો આ હું વ્લોગ અહીંયા જ એન્ડ કરું, બિકોઝ બહુ બધું કામ છે. 50% પણ કામ હજુ પત્યું નથી. સો યા, આજે વીકેન્ડ હતો, બટ ઘર શિફ્ટિંગમાં કશે પણ જવાયું નહીં. બટ જોઈએ હવે ક્યારે ટાઈમ મળે જવાનો.
ત્યારે હું જરૂરથી શેર કરીશ યુટ્યુબ પર. અને હમણાં હું થોડી નર્વસ બી છું અને થોડી એમ બ્લા બી કરું છું ને થોડી બ્લેબર બી કરું છું, જસ્ટ બિકોઝ મારો ફર્સ્ટ વ્લોગ છે આ. સો આઈ હોપ તમે અન્ડરસ્ટેન્ડ કરશો. અને હું ગુજરાતીમાં પણ વ્લોગ બનાવીશ કોઈ વાર હિન્દીમાં પણ બનાવીશ, અને કોઈ વાર ઇંગ્લિશમાં પણ બનાવીશ, અને કોઈ વાર જર્મનમાં પણ બનાવીશ. સો તમે કમેન્ટ કરજો કે તમને કયા લેંગ્વેજમાં વ્લોગ જોવાનું ગમે છે. ઓકે સો બાય, હેપી વીકેન્ડ. અને યસ, કાલે મંડે, સો પાછું વીકેન્ડ પૂરું અને કાલથી પાછું બેક ટુ વર્ક અલોંગ વિથ ઘર શિફ્ટિંગ. બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ.